નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી દર્પણમાં આપનું ફરીથી સ્વાગત છે। આપણે અત્યાર સુધી કોષ વિશે, કોષમાંથી બનતા સજીવો વિશે અને સજીવોનું વર્ગીકરણ એ આપણે ભણી ગયા। ત્યાર પછી આપણે શું જોયું હતું તો કે વનસ્પતિ અને પ્રાણીઓની આખી સૃષ્ટિ વિશે ભણ્યા। ત્યારબાદ એની બાહ્યાકાર રચના અને અંતઃસ્થ રચના એના વિશે આપણે અભ્યાસ કરવાનો હતો। એમાં પણ સપુષ્પી વનસ્પતિઓમાં બાહ્યાકાર વિદ્યા કે સપુષ્પી વનસ્પતિમાં એના ભાગો જેમ કે મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, ફળ છે, બરાબર, પુષ્પ છે કે જે એનું પ્રજનનિક અંગ છે, તો એ આપણે જોઈ ગયા હતા, બરાબર ને। એના વિન્યાસ, એની રચના પ્લસ એના આપણે રૂપાંતરણો પણ એનો અભ્યાસ સુવ્યવસ્થિત રીતે સારી રીતે આપણે કર્યો છે, બરાબર છે। તો હવે એમાં જે ચેપ્ટર નંબર 6 કે જે સપુષ્પી વનસ્પતિઓમાં જે બાહ્યાકાર વિદ્યા આપણે જોઈ હતી, હવે અંતઃસ્થ રચના જોવાની છે। કારણ તો કે એ બંનેની રચના જો એનો સમન્વય તાલમેલ સરખો થાય તો જ એ વનસ્પતિ પોતાનું કાર્ય આગળ કરી શકે। તો બાહ્યાકાર રચના તો ઇઝી હોય, બરાબર છે, કે જે બધા પ્રકારનું એ રચના કરે, પણ એ કોની ઉપર ડિપેન્ડેડ હોય, એનો આધાર શું, તો કે એની અંદર રહેલા વનસ્પતિ કોષો, બરાબર ને, કે કોષો એની કાર્યપ્રણાલી સાથે એના કાર્ય કરશે અને એ પોતે એનું વર્ગ એ એના આગળ એ પ્રકાંડ છે, પર્ણ છે, મૂળ છે એ બનાવશે। પરંતુ એનો આધાર એમાં રહેલા કોષો અને કોષોની અંતઃસ્થ રચના, એ કોષોની અંદર કેવા પ્રકારે એમાં ફેરફાર થાય છે અને એ બધા કોષો એ કેમાં રૂપાંતર પામે છે, તો એ જે વનસ્પતિની જે રચના છે એ આપણે અંતઃસ્થ રચના એ આપણે જોવાની છે। તો શરૂઆતમાં આપણે તમને વાત કરું કે તમને ખબર છે કે કોષો બધા ભેગા મળી શેની રચના કરે? પેશીની રચના, બરાબર ને। તો આપણે આ ચેપ્ટરમાં પેશી, વનસ્પતિક પેશી અને પેશી તંત્ર એ આપણે ભણવાનું છે। પેશીમાં જે આપણે વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અથવા તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી એ બધાની રચના કરવાની છે। અત્યારે તમને ખાલી નામ આપું છું, આગળ આપણે એના વિશે સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે। પેશી બધી ભેગી મળી એક તંત્રની રચના કરે જેને આપણે શું કહીએ છીએ? પેશી તંત્ર। તો તમને ખ્યાલ હોય તો તમે ધોરણ 9 અને ધોરણ 10માં તમે ભણી ગયા છો કે વનસ્પતિમાં વહન માટે જલવાહક પેશી અને અન્નવાહક પેશી તંત્ર આવેલું હોય છે, બરાબર ને। તો એ બંને તમને લોકોને ખ્યાલ છે। તો એ જ વસ્તુ આપણે હવે અંતઃસ્થ રચનામાં જોવાની। પછી વનસ્પતિના ભાગો પણ એ રીતે પડે છે કે દ્વિદળી અને એકદળી એ બંનેની ફેરફાર થોડોક હોય, બરાબર, કે દ્વિદળી જે છે તો એમાં આગળ કઈ રીતે વધે અને એકદળી જે વનસ્પતિ છે તો એ એમાં કઈ રીતે એમાં રચના હોય છે। પછી વર્ધનશીલ પેશી વિશે હું ભણ્યો અને મેં તમને ભણાવ્યું પણ કે એમાં તમને ખબર હતી કે મૂળાગ્ર અને પ્રરોહ, બરાબર ને, કે જ્યારે નાનો બીજ હોય એ બીજમાંથી નવો મૂળ અને નવી વનસ્પતિ બને ત્યારે એક મૂળનો અગ્રભાગ અને બીજો કયો તો કે પ્રરોહ, કે જે કયો ભાગ કહેવાતો? પ્રકાંડનો મધ્ય ભાગ, બરાબર। તો એની રચના આપણે એ પેશી દ્વારા જોવાની છે અને પછી એની દ્વિતીય વૃદ્ધિ પણ ચર્ચાઓ કરવાની છે। તો હવે જુઓ તમે અહીંયા કે જે વર્ધનશીલ પેશી જે છે એની આપણે રચના જોવાની છે અને એના ભાગ છે સ્થાયી પેશી જે છે। સ્થાયી પેશીમાં કેવી તો કે સરળ અને જટિલ, કે એક પ્રકારે સ્ટેબલ રહી, બરાબર છે। તો આ સ્થાયી પેશીની વાત છે। પછી એમાં સરળ પેશી અને જટિલ પેશીની રચના એ આપણે જોવાની છે। 2 મિનિટ શરૂ રાખજો મિત્રો।
વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી એના આપણે પ્રકારો જોવાના છે અને એની રચના અને એની કાર્યપ્રણાલી એ પણ આપણે અનુસંધાન એની કાર્યક્ષમતા કેટલી છે અને એ પોતે એમાં વર્ક કઈ રીતે કરે છે એ આપણે થોડુંક ધ્યાનપૂર્વક સમજવાનું છે અને જોવાનું છે. કારણ એક જ છે કે જેથી તમને સરળતાથી ખ્યાલ આવે, કારણ કે વનસ્પતિમાં આ જે રચના છે એમાં હૃદય અને રુધિરવાહિની એવી કોઈ એમાં રચના હોતી નથી. તો હૃદય અને રુધિરવાહિની જેવી રચના ન હોય તો એમાં કાર્યપ્રણાલી ઘણી હાર્ડ પડે કે જે એ કાર્યપ્રણાલીને અનુલક્ષીને ન થઈ શકે. જરાક જોઈએ એની બાહ્યાકાર રચના. એમાં આપણે જે જોઈએ છે એમાં દ્વિતીય વૃદ્ધિ કે જે બીજા પ્રકારની એક વૃદ્ધિની ઓળખ આપે, એમાં વાહિએધા, ત્વક્ષેધા અને મૂળની દ્વિતીય વૃદ્ધિ વિશે આપણે અભ્યાસ કરવાનો થશે. પરંતુ એ અભ્યાસ કરતા હોઈએ, થોડુંક ડિસ્ટર્બન્સ થાય છે, પહેલાં આને ગોઠવી દઉં. બરોબર. તો એમાં મૂળમાં જે દ્વિતીય વૃદ્ધિ અને એની જે લાક્ષણિકતાઓ છે તો એનો અભ્યાસ આપણે ઇન ડિટેલ એ આપણે કરવાનો થશે. પછી હવે આપણે એની અંતસ્થ રચનાશાસ્ત્ર વિશે જોઈએ. તો શું કહે છે કે મોટા કદના સજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ એની રચનાકીય સમાનતાઓ અને ભિન્નતાઓ એ સહેલેથી આપણે જોઈ શકીએ. ખબર જ છે આપણને કે ભાઈ એની આંતરિક રચનાઓ જે બાહ્યાકાર જે છે અને એની જે સિમિલારિટીઝ કે જેની સમાનતા હોય કે ખોરાક ગ્રહણ કરવો, ખોરાકનું પાચન કરવું, તો એ બધી રચના એમાં જોવા મળતી જ હોય છે. પરંતુ એમાં જે વનસ્પતિકની જે અંતઃસ્થ રચના છે તો એ જે અંતઃસ્થ રચનામાં થોડીક ભિન્નતા જોવા મળે. અને એ ભિન્નતા કેવી? તો કે એના જે અંતઃસ્થ રચનાને અભ્યાસ જે આપણે કરવાનો થાય કે જેના વિશે આપણે ભણવાનું થાય તો એને આપણે શું કહેશું? અભ્યાસને અંતઃસ્થ રચના શાસ્ત્ર એટલે કે એનાટોમી. આપણે એનાટોમી જે છે એ મનુષ્યની પણ આપણે જોવાની થાય છે, પરંતુ અત્યારે પહેલાં અંતઃસ્થ રચના કોની જોવાની છે? એ જોવાની છે આપણે વનસ્પતિની. વનસ્પતિના પાયાના એકમ તરીકે કોષો ધરાવે, એ આપણને ખબર જ છે. અને કોષો પેશીઓમાં અને પેશીઓ અંગોમાં આયોજિત થાય છે. વનસ્પતિના વિવિધ અંગો અને તેની આંતરિક રચનામાં જે ડિફરન્શિએટ છે, જે જુદાપણું દર્શાવે છે, એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં અને દ્વિદળી એકદળીમાં એમાં ભિન્નતા જોવા જ મળે છે. એને કારણે આંતરિક રચનાઓ અને એના ભિન્ન પર્યાવરણના અનુકૂલનો એ થોડાક ફેરફાર થાય છે. તમે હજી સમજ્યા હોય તો તમને આગળ સમજાવું કે એની અંદરની જે રચના છે. પહેલાં તો આપણે પેશી વિશે ભણીએ કે પેશી જે છે એના મુખ્ય કેટલા 2 પ્રકાર જોવા મળે કે કઈ રચના? તો કે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. સ્થાયી પેશી હોય એ સ્ટેબલ હોય, એમાં ખાલી એનો વૃદ્ધિનો જ વિકાસ થાય. બાકી વર્ધનશીલ પેશીમાં કોષ વિભાજન ઘણું ઝડપથી થતું હોય છે. તો આ બધી જે રચના છે એ તમારે સમજવી ખૂબ જ જરૂરી બને કે સમાન ઉત્પત્તિ સ્થાન અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને આપણે પેશી કહીએ છીએ. કારણ કે પેશી જે છે એનું કાર્યપ્રણાલી, એની જે સ્થાન છે અને એની ઉત્પત્તિ છે કે જ્યાંથી એ બનેલા છે એ બધા એક સરખી રીતે જોવા મળતા હોય તો જ આપણને એના વિશેની અભ્યાસની ખ્યાલ આવે. વનસ્પતિઓ વિવિધ પ્રકારના પેશીઓની બનેલી હોય છે. કેવી પેશી? તો કે નવા રચાયેલા કોષોની વિભાજનની ક્ષમતા
ભાઈ નવા જે કોષો બને છે એના ભાગ પડે અને એની જે કેપેસિટી હોય કે ભાઈ કેટલી કેપેસિટીમાં એના વિભાજન થાય છે એની ઉપર આપણે એ પેશીની રચના જોઈ શકીએ. તો એવા કેટલા? તો કે 2 પ્રકાર છે. વર્ધનશીલ પેશી એટલે કે સતત વધે રાખે એ પેશી, અને સ્થાયી પેશી કે જેનું સ્થાન કેવું છે? ધીમું છે, પરંતુ એ સ્ટેબલ છે. બરોબર. તો એ જે પેશીઓ વિશેની વાત છે એમાં આપણે હવે જોવાનું છે વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશી એટલે શું? તો કે વનસ્પતિઓમાં વૃદ્ધિ મોટે ભાગે સક્રિય કોષ વિભાજન, કેવું? કોષ વિભાજન સતત થતું હોય, સક્રિય હોય. તો સક્રિય કોષ વિભાજનના ચોક્કસ વિસ્તાર કે અમુક વિસ્તાર સુધી પોતે મર્યાદિત હોય કે ભાઈ હાલો અમુક જગ્યા સુધી એ પોતે વિભાજન થાય, પછી એ સ્ટોપ થઈ જાય. પણ જે સક્રિય રીતે જ્યાં સુધી એ વિભાજન પામી અને એનો વિસ્તાર આગળ વધારે, તો એ વિસ્તાર આગળ વધારવાના જે કોષોના, કારણ કે બનવાના તો કોષો જ છે, કોષો ધીરે ધીરે એ આગળ વધતા જાય, 1 માંથી 2, 2 માંથી 4, અને એની જે માનો કે કોઈ મૂળના કોષો છે તો મૂળના કોષો પણ એ સમાન રીતે આગળ વધતા હોય તો એને આપણે એ જે પેશી જે છે એ મૂળોનો સમૂહ છે, એ કોષોનો સમૂહ છે, એને આપણે કઈ પેશી કહેશું? વર્ધનશીલ પેશી. બરોબર. વનસ્પતિઓ વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશી ધરાવે જે આ મુજબ છે. હવે આપણે વર્ધનશીલ પેશીના પ્રકારો અને એની રચના એના વિશે આપણે ભણીએ. પહેલું છે અગ્રીય વર્ધનશીલ પેશી, કે મૂળ તથા પ્રરોહ જે આપણે જોતા હતા, મૂળ તથા પ્રરોહના અગ્રસ્ત ભાગમાં એટલે કે આગળની સાઈડ એ રહેલા પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરતી વર્ધનશીલ પેશીઓને ટૂંકમાં જે નવા કોષો જે મૂળનો વિસ્તાર વધારશે અને પ્રકારને ઉપર જતા ઉપર પહોંચાડશે અથવા તો એમાં વધારો કરશે, તે વધારા કરવાના જે આગળની જે જગ્યાએ ભાગમાં જે પેશીઓ જોવા મળે કે જે આપણે કહીએ ને કે કુણી પેશી, બરાબર ને? આપણે જોતા હોય તો કુણી ડાળ આપણે કહેતા હોય, અથવા તો કુણું મૂળ છે, મૂળ કેવું પોચું જોવા મળે, તો ત્યાં સૌથી વધુ પ્રમાણમાં વર્ધનશીલ પેશી જોવા મળે. પણ કેવી નામ? અગ્રીય વર્ધનશીલ પેશી. બરોબર. ખ્યાલ આવી ગયો? હવે કોઈ પ્રકારનું કન્ફ્યુઝન થાય નહીં. જુઓ અહીંયા તમને આકૃતિમાં સરસ મજાનું દેખાડેલું છે. એક તો પેલો ભાગ છે એ મૂળનો ભાગ છે કે જેમાં કેન્દ્રસ્થ નળાકાર, બાહ્યક, આદિસ્તર, કેન્દ્રસ્થ નળાકાર અને બાહ્યકનું નિર્માણ જે આપણે મૂળના ભાગ જોયા હતા, અને મૂળ ટોપથી જ એ પોતે વર્ધનશીલ પેશી જે અગ્રીય વર્ધનશીલ પેશી છે એનો કોષ વિભાજન સતત થતું રહે, અને એ જો સતત થતું રહે તો એમાં આ પ્રકારની રચના જોવા મળે છે. એવી જ રીતે તમને અહીંયા પ્રરોહ દેખાડ્યું છે. પ્રરોહનો વચ્ચેનો ભાગ છે કે જે પોતે આગળ વધે રાખે. પ્રાંકુર છે તો પ્રાંકુરથી એ પોતે આગળ વધશે. અને કક્ષક કલિકા, પ્રરોહ અગ્રીય વર્ધનશીલ પ્રદેશ અને વિભેદિત વાહક પેશી. નામ તમારે યાદ રાખવાના છે મિત્રો, કારણ કે નામ યાદ જો નહીં રહે તો તમે નહીં ફાવે, એટલે તો તમને આવડશે નહીં. જે તમને કક્ષકલિકા દેખાય છે એ શું છે? તો કે અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો નીચેની તરફ થોડાક જાય તો નીચેની તરફ જે નિર્માણ પામતા હોય એને એક કલિકાની રૂપાંતર કરે, કલિકાની રચના કરે. તો એ કલિકાને આપણે કેવી કહેશું? કક્ષકલિકા. બરોબર. ખ્યાલ આવી ગયો? હવે જો પેશીઓ જે છે, જો તમને અહીંયા વર્ધનશીલ પેશીની પ્રકાર અને એની રચના એ બધી આપેલી છે. જુઓ કે મૂળની અગ્રીય વર્ધનશીલ પેશીઓ મૂળની ટોચના ભાગ એટલે મૂળ ટોપના ભાગ ઉપર, પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશી ક્યાં હોય? તો કે પ્રકાંડના અક્ષના મોટા ભાગ ઉપર, કે જ્યાં મોટા પ્રદેશોમાં એ અમુક અંતરે રહેલી હોય, એટલે કે એમાં જગ્યા જોવા મળે. એને કારણે એ જગ્યા જોવા મળે, એને કારણે એ નવી એ રચનાકારમાં એ જોડાઈ જાય છે, અને એનું પ્રકાંડ એ પોતે આગળ સૌથી વધુ પ્રમાણમાં વિકાસ કરે.
પર્ણોના નિર્માણ અને પ્રકાંડના વિસ્તરણ દરમિયાન જ્યારે પ્રકાંડ હોય એનું જ્યારે વિસ્તરણ થતું હોય એટલે પ્રકાંડનું આખું પહોળું થતું હોય, ગોઠવાતું હોય, ત્યારે પ્રરોહ હોય તો પ્રરોહના અગ્રીય વર્ધનશીલ પેશીની કેટલાક કોષો નીચે ગોઠવાઈ જાય. જો હમણાં કક્ષ કલિકાની વાત કરી એ જ વસ્તુ તમને અહીંયા કહી છે. અને નવી કક્ષ કલિકાનું નિર્માણ કરે. તો આવી કલિકા શા કામમાં આવે? તો કે પર્ણની કક્ષમાં પણ હાજર હોય છે. પર્ણોના જ્યાંથી પર્ણ વિભાજિત થતો હોય, વિભેદિત થતો હોય ત્યાંથી એ ત્યાં જોવા મળે. અને શાખા કે પુષ્પ ધારણ કરવાની પોતે કેપેસિટી ધરાવે એટલે કે ક્ષમતા ધરાવે. બી છે એનું નામ છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. પેલું આપણે કયું જોયું? અગ્રીય વર્ધનશીલ પેશી, કે સૌથી વધુ પ્રમાણમાં કોષોનું વિભાજન કરતા હોય તેને અગ્રીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે. પછી બીજું જે જોવા મળે છે એ છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, એટલે કે અંદરની સાઈડ એ પોતે આવેલી હોય છે. જુઓ કઈ રીતે જોવા મળે? તો કે જે પરિપક્વ પેશી હોય, બરોબર ને, જે પેશી સંપૂર્ણ રીતે એ પરિપક્વ હોય એ પોતે પેશી જે છે એ વર્ધનશીલ પેશીઓમાં એને આપણે આંતરવિષ્ટ પેશી કહીએ, કે સંપૂર્ણ રીતે એ પોતે ખોરાક મેળવેલો હોય અને એ જે છે એ પુનઃ નિર્માણ પામેલી પરિપક્વ હોય. તો તમે જુઓ કે ઘાસમાં અને તૃણાહારીઓ પ્રાણીઓ દ્વારા ખવાઈને દૂર થયેલી વનસ્પતિ, તમને ખબર છે કે ઈજે કોષો જે છે એ પાછા ફરીવાર એમાંથી પોતે પુનઃ નિર્માણ પામે, એટલે કે એ નવા સજીવ બને. તો એ જે છે એને સંપૂર્ણ ક્ષમતા એટલે કે ટોટીપોટેન્સી તરીકે ઓળખાય. પણ એ તમારે ધોરણ 12માં આવશે. અત્યારે તમે એ સમજો કે પ્રાણીઓ દ્વારા તૂટેલા અથવા તો ખવાયેલા જે વર્ધનશીલ પેશી છે, તો એ જે છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એ કંઈક બીજે પડી જાય તો ત્યાંથી એ પોતાનો નવો સજીવ એ પોતે કોષ વિભાજન પામીને નવો સજીવ બનાવે. કારણ કે એમાં પોતે જ પોષક દ્રવ્ય હોય જ છે, બરાબર, કે જેનો ઉપયોગ કરી એ પોતાની નવી સંતતિ સર્જે. અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવર્ધનશીલ પેશી વનસ્પતિ જીવની શરૂઆતમાં દેખાય, પછી ન જોવા મળે. અને પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણમાં ભાગ કરે. કે ભાઈ શરૂઆતનો એક નાનો એવો બાળ છોડ હોય તો એ બાળ છોડમાં વર્ધનશીલ પેશી જોવા મળે. અને કેવી વનસ્પતિ? તો કે પ્રાથમિક વનસ્પતિ, પ્રથમ જે આવેલી વનસ્પતિ છે એને. એટલા માટે એ વર્ધનશીલ પેશીને શું કહેવાય છે? તો કે પ્રાથમિક વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે. ત્રીજું છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે આ જે પેશી છે, જો વર્ધનશીલ પેશીના 3 ભાગ આવી ગયા. આપણે અગ્રીય વર્ધનશીલ પેશી, પછી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, અને ત્રીજું છે એ કયું છે? સોરી, કેમ આમ થાય છે? ઓકે, સરસ. પાર્શ્વીય વર્ધનશીલ પેશી, કે ઘણી વનસ્પતિઓના મૂળ, સાંભળજો ધ્યાન દઈને, કે ઘણી વનસ્પતિઓના મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગો, કેવા મૂળ છે અને એનું પ્રકાંડ છે, એનો જે પાકેલો ભાગ છે, પૂર્ણ પરિપક્વતાએ પહોંચેલો છે, એમાં ચોક્કસ રીતે કાષ્ટીય અક્ષ, કાષ્ટ એટલે કે લાકડું, કેવી? તો કે લાકડા જેવી એ પોતે અક્ષ ઉત્પન્ન કરે, અથવા તો લાકડા જેવી એ પોતે કડક એ વર્ધનશીલ પેશી ઉત્પન્ન કરે. એ જે અક્ષ ઉત્પન્ન કરે એને આપણે શું કહેશું? પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી, જે ટૂંકમાં આપણે જો કે કોઈ પ્રકાંડ છે એ લીલું છે, હજી બાળ પ્રકાંડ છે, એ જ્યારે મોટું થતું જાય તો પરિપક્વ કોષો એમાં જોવા મળે, એટલે પરિપક્વ પેશી આવે. અને પરિપક્વ પેશી પછી એ ગાઢ થતી જાય, એટલે કેવું? આખું કાષ્ટી એટલે કે લાકડાની રચના આખી થાય. જેમ કે લીમડાનું જે થડ હોય એ પ્રકાંડમાંથી થડમાં રૂપાંતર થઈ જાય. તો એ રૂપાંતર થવાની જે ક્રિયા છે એને દ્વિતીય અથવા તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે. તે કેવી? તો કે નળાકાર વર્ધનશીલ પેશી છે. એ નળાકાર જો તમને અહીંયા આકૃતિમાં પણ દેખાડેલી છે,
અને ઉદાહરણ તરીકે તમને જો આમાં નામ આપ્યા છે, નામ તમારે યાદ રાખવાના છે અને એને આગળ આપણે જોશું એમાં એના નામના અર્થ એ તમને સમજાવશે કે જેમાં પુલીય વાહી એધા, આંતરપુલીય એધા, ત્વક્ષેધા એ ત્રણ એ દ્વિતીયક પેશીના પ્રકારો છે જે આપણે સરળ રીતે જોવાના છે. તો મિત્રો અહીં સુધી રાખીએ. જો કાંઈ પણ ના સમજાય તો તમે કમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો. બરોબર? થેન્ક યુ.